અમદાવાદની ઘીકાટા કોર્ટ પાસે વૃક્ષ ધરાશાય થયો। ઘીકાટા કોર્ટના વિશેષ લગ્ન નોંધણી કચેરીના ગેટ બહારનું વૃક્ષ પડ્યું। મુખ્ય દરવાજા પાસે ઝાડ પડતા રિક્ષાનો નીકળી ગયો કચ્ચર ઘાણ। ઝાડ મુખ્ય માર્ગ ઉપર પડતા ટ્રાફિક જામ પણ થયો। અમદાવાદની ઘીકાટા કોર્ટ પાસેની આ ઘટના છે, જ્યાં કોર્ટના વિશેષ લગ્ન નોંધણી કચેરીના ગેટ બહારનું વૃક્ષ પડી ગયું। મુખ્ય દરવાજા પાસે જ આ વૃક્ષ પડી ગયું, જેમાં એક રિક્ષાનો કચ્ચર ઘાણ નીકળી ગયો અને ટ્રાફિક જામ થઈ ચૂક્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા અભિષેક। અભિષેક, કઈ રીતની આ ઘટના બનવા પામી છે? હાલની સ્થિતિ શું છે? વૃક્ષને દૂર ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે કે કેમ? બિલકુલ, વાત કરીએ તો શહેરમાં એક વિશાળ વૃક્ષ જે છે તે ધરાશય થવાની ઘટના સામે આવી છે। વિસ્તારથી વાત કરીએ તો ઘીકાટા કોર્ટ પાસે જ એક વિશાળ વૃક્ષ હતું જે ધરાશય થયું છે। મહત્વપૂર્ણ છે કે વિશેષ લગ્ન નોંધણી કચેરીના ગેટ ઉપર જ આ પ્રકારનું વૃક્ષ હતું જે ધરાશય થયું છે અને મુખ્ય દરવાજા પાસે આ પ્રકારે વૃક્ષ ધરાશય થતા એક રિક્ષા જે છે તે આમાં કચર ઘાણ નીકળી ગયો છે। સાથે સાથે કહી શકાય કે જ્યારે આ વૃક્ષ ધરાશય થયું ત્યારે આસપાસનો વિસ્તાર જે છે તે કોર્ડન કરવાની જરૂર પડી, કેમ કે વિશાળ વૃક્ષ હતું ને તેના કારણે થઈને રસ્તો જે છે તે આખો રોકાઈ ગયો હતો। ત્યારબાદ તંત્રમાં જાણ કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા અત્યારે હાલ આ વૃક્ષને દૂર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે ઝાડ મુખ્ય માર્ગ પર પડતા ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે પણ સર્જાયા। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે વૃક્ષ ધરાશય થયું છે ને ત્યારે તંત્ર દ્વારા જે છે તે વૃક્ષને સાઈડમાં ખસેડવાની અને રોડ ક્લિયર કરવાની કામગીરી જે છે તે ચાલુ છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।